હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું બધા મજામાં છો. સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા પ્રસ્તુત છું અહીં ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં આપણે નવા ટોપિક, બીજા ટોપિક સાથે આપણે પ્રસ્તુત છીએ. બાળકો, તમને જણાવી દઉં કે આના કરતાં અગાઉ આપણે વીબીટી એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી ટોપિક ઉપર એક વિડીયો બની ગયો હતો બાળકો. તો વીબીટી એટલે કે સંયુક્તા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી ઉપર બાળકો અગાઉના વિડીયો લેક્ચર બની ચૂક્યા હતા. તો બાળકો, ત્યાર પછીનો જે ટોપિક છે એના પર આધારિત જે ટોપિક છે, વેલેન્સ બોન્ડ થિયરી વીબીટી ઉપર જે આધારિત ટોપિક છે બાળકો, તે અહીં આપણે આજે ચર્ચા કરવાની છે. બાળકો, આજે આપણે 3 ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. 3 ટોપિક કયા કયા છે? ટોપિક 4.5 પછીનો 4.5.1 પહેલો ટોપિક, કક્ષકીય સંમિશ્રણ ખ્યાલ. થોડોક કક્ષકીય સંમિશ્રણ ખ્યાલ કઈ રીતેનો આવે છે, બરાબર, એના વિશેની આપણે માહિતી લેતા ચર્ચા કરવાના છે બાળકો. ત્યારબાદ બાળકો, એના પછીનો ટોપિક છે 4.5.2 એટલે કે બંધના દિશાત્મક ગુણધર્મો. દિક વિન્યાસ, અવકાશમાં જે કંઈ પણ દિક વિન્યાસ છે, બરાબર, કોના? બંધના. અવકાશમાં બંધ કયા દિશામાં ગોઠવાયેલા છે, બરાબર, તેની ચર્ચા અહીં થવાની છે બાળકો. બંધના દિશાત્મક ગુણધર્મો. ત્યારબાદ બાળકો, ટોપિક 4.5.3 પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ. પરમાણ્વીય કક્ષકો જ્યારે સંમિશ્રિત થાય તો શું થાય? કઈ બીજા પ્રકારના કક્ષકો બને છે ને, જેને આપણે હાઇબ્રિડ કહીએ, સંકર કક્ષકો બને છે, બરાબર. અને એ સંમિશ્રણ જ્યારે થતું હોય તો કયા પ્રકારનું બંધ બનતું હોય બાળકો, બધી વસ્તુને આપણે અહીંયા ચર્ચા કરવાના છે, બરાબર. અને એ કઈ રીતે અણુના ભૌમિતિક આકારને સમજાવવામાં મદદરૂપ બની શકે છે તે પણ બાળકો અહીં આપણે ચર્ચા કરવાના છે. તો બાળકો, તમને જણાવી દઉં કે આના વેલેન્સ બોન્ડ થિયરીના પહેલાં એટલે વીબીટી જે છે, સંયુક્તા બંધનવાદના અગાઉ આપણે વીએસસીપીઆર થિયરી વિશે આપણે ભણી ગયા હતા. તેનાથી અણુઓના ફક્ત ભૌમિતિક આકારનો ખ્યાલ આવતો, બરાબર, ભૌમિતિક આકાર સમજાવી શકાતો. પણ બાળકો, એ પણ સંપૂર્ણ રીતે સમજાવી શકાય એવું નહીં હતું. આ જ અણુઓનો ભૌમિતિક આકારને આપણે સમજાવવા માટે જો આપણે વેલેન્સ બોન્ડ થિયરીની વાત કરીએ, સંયુક્તા બંધનવાદનો ઉપયોગ કરીએ, તો બાળકો એનો ઉપયોગ કરીને સમજાવવામાં કંઈક વધારે જ મજા આવશે, વધારે રસપ્રદ બનશે. તો બાળકો, આપણે જોઈએ આ 3 ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કન્સેપ્ટ ક્લિયર કરો બાળકો, ધ્યાનથી ભણો. કન્સેપ્ટ ક્લિયર કરશો તો આના સંબંધિત પ્રશ્નો તમારાથી સોલ્વ થશે. ક્લિયર? તો બાળકો, ટોપિક જો આ ટોપિક જોવા પહેલા વેલેન્સ બોન્ડ થિયરી વાળો વીબીટી વાળો ટોપિક જે છે મારો, બરાબર, એનો જે વિડીયો છે તે પણ જોઈ લેજો બાળકો. અને આ જોયા પછી આના સંબંધિત પ્રશ્નો ઉકેલો. તો ચાલો બાળકો, જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીં આપણે પ્રસ્તુત છીએ ક્લાસ 11 કેમિસ્ટ્રી એનસીઆરટી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો બાળકો, ટોપિક નંબર 4.5.1 કયો છે? કક્ષકીય સંમિશ્રણ ખ્યાલ. ટોપિક 4.5.2 કયો છે? બંધના દિશાત્મક ગુણધર્મો. ટોપિક 4.5.3 કયો છે? પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ. તો બાળકો, આપણે પહેલો ટોપિક જે છે ટોપિક 4.5.1, બરાબર, એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી પછીનો જે ટોપિક છે, બરાબર, તે કક્ષકીય સંમિશ્રણ ખ્યાલ. કક્ષકીય સંમિશ્રણ ખ્યાલનો ઇંગ્લિશ શું થાય? ઓર્બિટલ ઓવરલેપ કન્સેપ્ટ. શું થાય છે બાળકો? ઓર્બિટલ ઓવરલેપ કન્સેપ્ટ. તો બાળકો, આનો ઇંગ્લિશ આ થાય છે ઓર્બિટલ ઓવરલેપ કન્સેપ્ટ. તો બાળકો, તમે જાણશો કે જ્યારે પણ બે પરમાણુઓની કક્ષકો નજીક આવે, બાળકો, બે પરમાણુની કક્ષકો જ્યારે પણ નજીક આવે તો નજીક આવીને શું કરે? તો બંધ બનાવે છે. તો બાળકો, આપણે ખબર છે કે જ્યારે પણ બે કક્ષકો પરમાણુઓની કક્ષકો નજીક આવશે તો શું કરશે? તો બંધનું નિર્માણ કરશે. તો બાળકો, જ્યારે બંધ બનાવવાના હોય ત્યારે શું થાય? તો ત્યારે એક પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય છે. ક્લિયર છે બાળકો? તો
તો અહીં એ વસ્તુને આપણે સમજીએ. તો બાળકો બે પરમાણુઓનું કક્ષકોની આપણે સમજવા માટે આપણે શું કરશું, આપણે હાઇડ્રોજન અણુની રચના સમજીએ. તો બાળકો હાઇડ્રોજન અણુની રચનાના આપણે ઉદાહરણ તરીકે લેતા છીએ કે હાઇડ્રોજન અણુની જે રચના થાય છે, બરાબર, તે રચનામાં શું થાય, તો હાઇડ્રોજન અણુની રચનામાં હાઇડ્રોજનના અણુની અંદર આપણે ખબર છે બે હાઇડ્રોજનના પરમાણુના કક્ષકો હોય 1s 1s, બરાબર. એટલે કે હાઇડ્રોજન અણુની જે રચના છે તે બે પરમાણુય કક્ષકો, હાઇડ્રોજનના બે પરમાણુય કક્ષકો, બરાબર, એટલે કે 1s 1s જે છે તેમના સંમિશ્રણથી થયા હશે. એટલે બાળકો અહીં હું લખી દઉં કક્ષકોનું સંમિશ્રણ છે, બરાબર ને, સંમિશ્રણ. તો બાળકો 1s 1s જે છે તેમનું સંમિશ્રણ થયો છે. ક્લિયર છે? તો બાળકો આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું વેલેન્સ બોન્ડ થિયરી જે હતી, બરાબર, સંયુક્તા બંધનવાદમાં, કે જે કક્ષકો સંમિશ્રણ કરશે, અતિવ્યાપન કરશે, તે અતિવ્યાપન સમયે સંમિશ્રિત થતા કક્ષકો જેનું અતિવ્યાપન થાય છે, બરાબર, તે બંને કેવા ઇલેક્ટ્રોન ધરાવશે, તો બાળકો વિરુદ્ધ સ્પિનવાળા ઇલેક્ટ્રોન ધરાવશે. તો બાળકો એક અપર સ્પિન, એકમાં અપર સ્પિન હોય તો બીજામાં લોઅર સ્પિન હશે. ક્લિયર છે? ત્યારબાદ બાળકો એમનું સંમિશ્રણ થશે. તો 1s 1s પરમાણુય કક્ષકો છે, બરાબર, એટલે પરમાણુય કક્ષકો માટે આપણે સાઈ ઉપયોગ કરીએ, બરાબર છે, સાઈ 1s, આ રીતે સાઈ 1s. અને બાળકો આનાથી જે નિર્માણ થશે, શું નિર્માણ થવાનું છે, તો બાળકો ખરેખર આ વિરુદ્ધ સ્પિનવાળા જે ઇલેક્ટ્રોન છે તે યુગ્મિત થશે. ક્લિયર છે બાળકો? તે ખરેખર શું થશે, યુગ્મિત થશે. તો યુગ્મિત થતાં એક નવો કક્ષક સિગ્મા સાઈ 1s એક નવો કક્ષક તૈયાર થશે બાળકો. કેમાં? જે નવું બનતું અણુ છે તેમાં, એટલે કે ડાયહાઇડ્રોજન અણુ જે બને છે તેમાં બાળકો એક નવો કક્ષક તૈયાર થશે. અને એ જે કક્ષક તૈયાર થશે તેને આપણે શું કહીશું બાળકો, આણ્વીય કક્ષક. તો બાળકો એ જે આણ્વીય કક્ષક છે તેને આપણે સંજ્ઞા રીતે આ રીતે આપશું. તે બાળકો આગળ તમે ભણશો સિગ્મા 1s, આગળ તમે ચેપ્ટરની એન્ડિંગમાં ભણશો, પણ હું તમને હમણાં બતાવી દઉં છું. તો બાળકો સાઈ 1s શું છે, આ સાઈ જે છે તે પરમાણુય કક્ષકની સંજ્ઞા છે, બરાબર, અને આણ્વીય કક્ષકની સંજ્ઞા આ છે. કેમ આપણે સિગ્મા લીધો, તો ખરેખર બાળકો અહીંયા સિગ્મા બંધ રચાય, એક સહસંયોજક બંધ રચાય. તો બાળકો આની સમજૂતી તમને બતાવી દઉં છું. તો તમે જાણી લો કે H2 અણુ જે અહીંયા રચાતું છે તેના માટે શું બતાવ્યું છે અહીંયા, કે અહીં H પરમાણુઓ એકબીજાના ઘણા નજીક હોવાથી તેમના કક્ષકો નિમ્નતમ ઉર્જા હોય છે. તો બાળકો અહીંયા શરૂઆતમાં આ બંને પરમાણુય કક્ષકોની ઉર્જા વધારે હોય છે, પરંતુ બાળકો જ્યારે બંધનું નિર્માણ થવાનો હોય, H2 પરમાણુના કક્ષકોના સંમિશ્રણથી ને અતિવ્યાપનથી જ્યારે H2 અણુઓનું નિર્માણ થતો હોય, તો બાળકો બંને કક્ષકો નજીક આવતા આવતા પોતાના ઉર્જા ગુમાવતા જાય. જેટલા નજીક આવશે તેમ તેમ ઉર્જા ગુમાતા જશે, ઉર્જા ઓછા થતા જશે. અને બાળકો સૌથી સ્થાયી ઉર્જા ક્યારે થશે, જ્યારે અણુનું નિર્માણ થશે. એટલે બાળકો જ્યારે બંધ રચાય ત્યારે, તો બંધ રચાય ત્યારે કક્ષકોનું જે ઇલેક્ટ્રોન હોય, બરાબર, એકલ ઇલેક્ટ્રોન જે હોય તે યુગ્મિત થાય છે. અને બાળકો ત્યારે શું થાય, ત્યારે એ કક્ષકોના ઇલેક્ટ્રોન યુગ્મિત થતાં પોતાના ઉર્જા ગુમાવે છે, બંધ રચે છે, બરાબર. યુગ્મિત થાય એટલે બંધ રચે. ક્લિયર બાળકો? તો બંધ રચીને યુગ્મિત થતા છે, કેમ કે બીજા પરમાણુના ઇલેક્ટ્રોન વાપરે છે બંધમાં યુગ્મિત થવા માટે. એટલે બાળકો શું થશે, અહીં બંને કક્ષકો બંધિત થતા પરમાણુઓના જે કક્ષકો છે ઉર્જા ગુમાવતા સ્થાયી સ્વરૂપ લે છે. એટલે ત્યારે અણુમાં એ પરમાણુ કક્ષકોનો સૌથી નિમ્નતમ ઉર્જા હોય છે, સૌથી ઓછી ઉર્જા હોય છે, સ્થાયી ઉર્જા હોય છે. બાળકો તમને એક વસ્તુ બીજું જણાવી દઉં કે અહીં કક્ષકો કંઈક અંશે આંતરભેદન દર્શાવે છે. તો બાળકો કક્ષકો કંઈક અંશે શું કરશે, આંતરભેદન દર્શાવશે. હવે આ જે આંતરભેદન છે તે કંઈક અંશે જ છે, એટલે સંપૂર્ણ રીતે નથી બાળકો, આંશિક રીતે છે. તો બાળકો તમે જાણી લો કે આ આંશિક આંતરભેદન ને પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ કહે છે, જે ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે બાળકો હું તમને આગળ વાત બતાવી જે રીતે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જે મળતું છે તે કેવું છે બાળકો, તો એ આંશિક આંતરછેદન છે, આંતરભેદન છે. તો આંશિક આંતરભેદનમાં જ ઇલેક્ટ્રોન યુગ્મિત થતા છે, બરાબર. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે જે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણના
લીધે થયું છે. એટલે પરમાણ્વીય કક્ષકનું જે સબમિશન થતું છે તે ઇલેક્ટ્રોન યુગ્મ જ છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે અહીં આ જે સબમિશન છે તેની વાત અહીંયા તમને જણાવવામાં આવ્યું છે કે સબમિશનની માત્રા સહસંયોજક બળનું સામર્થ્ય નક્કી કરે છે. તો બાળકો સબમિશન કેટલું થશે? જો વધારે પ્રમાણમાં સબમિશન થાય તો બાળકો સહસંયોજક બળ એટલું વધારે સામર્થ્ય રહેશે, અને ઓછો સબમિશન થાય તો એટલો ઓછો સામર્થ્ય હશે. એટલે બાળકો જે આપણે પ્રબળતાની વાત કરીએ, સહસંયોજક બંધનો પ્રબળતાની વાત કરીએ, બરાબર, સહસંયોજક બળની વાત કરીએ, તો બાળકો એ કેટલો પ્રબળ? તો એ આધારિત છે કોના પર? સબમિશનના પ્રમાણ ઉપર, કેટલા પ્રમાણમાં સબમિશન થયા છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમને સબમિશનની બીજી એક વાત કહું કે સામાન્ય રીતે જેમ વધારે સબમિશન તેમ બંને પરમાણુઓ વચ્ચે રહેલા બંધનું સામર્થ્ય વધારે. તો બાળકો વધારે પ્રમાણમાં સબમિશન થશે તો શું થશે? પરમાણુઓ વચ્ચે રહેલા બંધનું સામર્થ્ય પણ વધારે થશે. ક્લિયર છે? તો બાળકો આખો ટોપિક જે છે 4.5.1 એ આખા ટોપિકનું અહીં આખું માઇન્ડ મેપ બતાવીને બધા વાક્યોને, ટોપિકમાં સંબંધિત બધા વાક્યો જે છે તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં, એ બધા વાક્યોને હું મેં પિક્ચર રૂપે, બરાબર, ઇમેજના રૂપે, માઇન્ડ મેપના રીતે અહીં વ્યક્ત કર્યું છે બાળકો. માઇન્ડ મેપ સ્વરૂપે અહીં વ્યક્ત કર્યું છે, તો તમને એ વસ્તુ સમજવામાં અને યાદ રાખવામાં સહેલું પડશે. ક્લિયર છે બાળકો? આ વિડીયોનું હું તમને PDF પર મોકલી દેવા. ઓકે. ત્યારબાદ બાળકો માટે શું છે? આથી કક્ષકીય સબમિશન ખ્યાલથી બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયુક્ત ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણમે છે. તો બાળકો જે ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણ ધરાવે છે, વિરુદ્ધ સ્પિનવાળા હોય, બરાબર, યુગ્મિત ઇલેક્ટ્રોન, તે આ સબમિશનના કારણે જ પરિણમે છે. સબમિશન નહીં થાય તો ઇલેક્ટ્રોનનું યુગ્મન જ નહીં થશે, કેમ કે અહીં ઇલેક્ટ્રોનને બહારથી બીજો ઇલેક્ટ્રોન જ મેળવવો પડે, બીજો પરમાણુને ઇલેક્ટ્રોન જ મેળવવું પડે, કેમ કે એના પોતાના પરમાણુમાં ઇલેક્ટ્રોન ઓછા હોય અને યુગ્મિત થતા નથી. બરાબર, એ ઇલેક્ટ્રોન પોતે અયુગ્મિત હોય, તો જ્યારે બીજા પરમાણુના કક્ષક સાથે આ ઇલેક્ટ્રોનનું કક્ષક સબમિશન થશે ત્યારે ને ત્યારે જ આ કક્ષકનો ઇલેક્ટ્રોન બીજા પરમાણુના કક્ષકના ઇલેક્ટ્રોન સાથે યુગ્મિત થશે. તો બાળકો બે કક્ષકનું સબમિશન શું કરે? તો પરિણામ આપે કોને? ઇલેક્ટ્રોનના યુગ્મનને. ક્લિયર થયું બાળકો? ચાલો હવે બાળકો આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. તો બાળકો નેક્સ્ટ ટોપિકની વાત કરીએ આપણે. ટોપિક નંબર 4.5.2 છે. તો બાળકો ટોપિક નંબર 4.5.2 કયો છે? બંધના દિશાત્મક ગુણધર્મો, એટલે ડાયરેક્શનલ પ્રોપર્ટીઝ ઓફ બોન્ડ્સ. તો બાળકો તમને જણાવી દઉં કે આપણે આગળ જોઈ ગયા તે રીતે કે પરમાણુય કક્ષકોનો જ્યારે સબમિશન થાય તો શું બને? સહસંયોજક બંધનું નિર્માણ થાય. તો બાળકો અહીંયા એ વસ્તુને ઉદાહરણ તરીકે આપણે સમજી શકીએ કે પરમાણુય કક્ષકોને ઉદાહરણ તરીકે આપણે હાઇડ્રોજન જ લઈ લઈએ. સિમ્પલ હોય સમજવામાં, સાદું હોય એટલે. તો બાળકો આપણે હાઇડ્રોજનના 1s કક્ષકો લઈ લઈએ. અહીં 1s કક્ષકો લીધા છે, બરાબર. અને બાળકો આનું શું થાય છે? તો સબમિશન થાય છે. ક્લિયર છે? આનું શું થતું છે બાળકો? સબમિશન. તો બાળકો આ બંને કક્ષકોનું જ્યારે સબમિશન થશે, અતિવ્યાપન થશે, તો શું થશે? સંમિશ્રિત થતા 1s કક્ષકોના અયુગ્મિત ઇલેક્ટ્રોન જે હોય તે બાળકો કક્ષકોના એક એવા આંતરભેદન વિભાગમાં, આંશિક આંતરભેદન વિભાગ જે હોય તેમાં યુગ્મિત થઈ જશે. બંને પરમાણુના જે કક્ષકોના એકલ ઇલેક્ટ્રોન હોય, બરાબર, તે બંને એકલ ઇલેક્ટ્રોન એકબીજાને યુગ્મિત કરશે અને યુગ્મિત જોડું બનાવશે. ત્યારે શું થશે બાળકો? બે હાઇડ્રોજનના પરમાણુઓ જે છે, બરાબર, તે બંધનમાં આવી જશે અને બંધનમાં આવતા સિગ્મા બંધ રચશે. અને બાળકો સિગ્મા બંધ રચશે એટલે શું થશે?
2 હાઇડ્રોજન પરમાણુમાંથી એક H2 અણુનું નિર્માણ થશે. તો બાળકો હાઇડ્રોજન પરમાણુ જે છે તેનો 1s છે 1s, અને અહીંયા H2 અણુ જે છે તેને આપણે સિગ્મા 1s કહીએ. બરાબર, આમાં સાઈ કહીશું આપણે, અને અહીંયા આપણે સિગ્મા કહીશું. તો બાળકો આ વસ્તુનો ખ્યાલ જ આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા હતા. એને આપણે સાથે સામેલ કરીને આગળ બીજા અણુઓ માટે આપણે ચર્ચા કરીએ. તો બાળકો તમે જાણશો કે CH4 થયા એટલે મિથેન, NH3 એમોનિયા થયું, પાણી થયું H2O. તો આના જેવા જે બહુપરમાણીય અણુઓ છે તેની ભૌમિતિની આપણે વાત કરીએ, જ્યોમેટ્રિકલ શેપ, ભૌમિતિક આકારની વાત કરીએ આપણે. તો બાળકો એને ભૌમિતિ માટે બંધના રચના ઉપરાંત પણ અગત્યની છે. બરાબર, એટલે ભૌમિતિની સાથે સાથે બંધની જે રચના છે, એવું નથી કે આટલા અણુઓમાં આપણે ખાલી ભૌમિતિક આકાર સમજી લીધા એટલે આપણે બધી જાણકારી થઈ ગઈ. બાળકો એ વસ્તુ નથી. ભૌમિતિક આકાર તો કંઈક પરિબળો છે જ જે સમજવાના હોય, પણ બાળકો એ ભૌમિતિક આકારની સાથે સાથે આપણે બીજું શું સમજવાનું હોય કે અહીંયા જે કેન્દ્ર પરમાણુ હોય બધામાં, બાળકો આમાં કેન્દ્ર પરમાણુ કાર્બન છે, આમાં કેન્દ્ર પરમાણુ નાઇટ્રોજન છે, આમાં કેન્દ્ર પરમાણુ ઓક્સિજન છે. તો બાળકો કેન્દ્ર પરમાણુ સાથે બાકીના જે તત્વોના પરમાણુઓ છે તે કઈ રીતેના બંધથી જોડાયા છે, તેમાં બંધ રચના શું છે, તો એ વસ્તુ સમજવાનું પણ બાળકો અગત્યનું છે. હવે બાળકો આપણે સમજી લઈએ એ વસ્તુ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. અહીંયા મિથેનનું ઉદાહરણ લઈએ. તો બાળકો તમે જાણો કે ઉદાહરણ તરીકે CH4 અણુમાં પ્રશ્ન આપણે પૂછી શકીએ કે CH4 અણુ શા માટે ચતુષ્ફલકીય અણુ છે, એટલે બાળકો ચતુષ્ફલકીય આકાર શા માટે છે CH4નો. તો બાળકો તમને કાલના વિડીયો લેક્ચરમાં હું CH4નો આકાર પણ તમને બતાવ્યું હતું. બરાબર છે, તો CH4નો આકાર ચતુષ્ફલકીય હું તમને બતાવ્યું હતું. તો બાળકો એમાં તમને પૂછેલું છે કે અહીંયા HCH ખૂણો 109.5 ડિગ્રી કેમ છે. તો બાળકો આનો પણ પ્રશ્ન પૂછ્યો છે કે કેમ આવું જ થયો, ચતુષ્ફલકીય ભૌમિતિક આકાર કેમ આવ્યો અને આટલો જ ખૂણો કેમ થયો. ત્યારબાદ બાળકો એવો પણ પ્રશ્ન પૂછ્યો છે કે એમોનિયા જે છે NH3, એના NH3નો આકાર જે છે શા માટે પિરામિડલ છે. સંયોગતા બંધન બાદ CH4, NH3 અને H2O વગેરે જેવા અણુઓમાં બંધની રચના અને દિશાત્મક ગુણધર્મો પરમાણ્વીય કક્ષકોની સંમિશ્રણ અને સંકરણના સંદર્ભમાં સમજાવી શકે છે. તો બાળકો તમને જણાવી દઉં કે અહીં આપણે જે ટોપિકની ચર્ચા કરતા છે, બરાબર, એ ટોપિકની ચર્ચા શા માટે કરતા છે અને કઈ રીતે મદદરૂપ છે. તો બાળકો એ સંમિશ્રણ સમજાવવામાં મદદરૂપ છે. કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય તો જે નવા બનતા સંકર કક્ષકો છે, તો એ સંકર કક્ષકો અણુની અંદર રહેલા કેન્દ્ર પરમાણુ બનાવે. તો એ કેન્દ્ર પરમાણુ કયા પ્રકારનું સંકરણ કરે છે, બરાબર, એ કેન્દ્ર પરમાણુના કક્ષકમાં, બાહ્ય કક્ષકમાં કયા પ્રકારનું સંકરણ ઉદ્ભવે છે સંમિશ્રણ થવાથી, તેનો પણ ખ્યાલ આપે છે, તેની પણ સમજૂતી આપે છે. તો બાળકો એના સંદર્ભમાં સમજવા માટે આપણને બંધના દિશાત્મક ગુણધર્મો અગત્યના મદદરૂપ થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે બાળકો. તો આપણે જોઈએ હવે નેક્સ્ટ ટોપિક. તો બાળકો નેક્સ્ટ ટોપિકમાં શું છે. તો બાળકો ટોપિક નંબર 4.5.3 છે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ. હવે આપણે બાળકો ડાયરેક્ટ આવી જ ગયા છીએ પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ ઉપર. તો બાળકો અહીંયા તમારે જે પણ NCERT ટેક્સ્ટબુકમાં આપ્યું છે તેને મેં એકદમ શોર્ટ એન્ડ સિમ્પલમાં જે મેઇન મુદ્દાઓ છે તેને માઇન્ડ મેપના સ્વરૂપે કર્યું છે. એટલે બાળકો તમને તમારા NCERT ટેક્સ્ટબુકમાં તમે મેચ કરીને જોશો ને તો મેઇન મુદ્દાઓને બધું માઇન્ડ મેપના ફોર્મમાં બનાવ્યું છે. એટલે તમને એકદમ ખ્યાલ આવી જશે, યાદ રાખવામાં તમને બહુ ઇઝી પડશે બાળકો. અને તમારે આન્સર આ રીતે નથી લખવાનું, આ તમારા માટે નોટ્સ રહેશે જે રિફર કરવા માટે તમને સહેલું પડશે. પછી આન્સર તો તમારે તમારા સમજૂતી પ્રમાણે લખવાનું છે. આ જે પોઈન્ટ્સ છે, બરાબર, એ પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે. અને પોઈન્ટ્સ કયા પોઈન્ટ્સ કોની સાથે સંબંધિત છે, કોની સાથે રિલેટેડ છે, તે વસ્તુ અહીંયા બાળકો તમને જણાવવામાં આવ્યું છે. તો બાળકો અહીંયા આપણે આ ટોપિકની ચર્ચા કરીએ, પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ. તો બાળકો તમે જાણશો કે જ્યારે કોઈ પણ પરમાણુઓના કક્ષકો જ્યારે નજીક આવીને બંધ બનાવે ત્યારે શું થાય. બાળકો પ્રશ્ન ઉઠે છે, એક વિચારવા જેવી વાત છે કે જ્યારે પણ પરમાણુઓની કક્ષકો એકબીજાની નજીક આવશે તો શું થાય બાળકો, બંધ બનાવે તો શું થાય.
તો બાળકો આપણે ઘણા બધા ઘટનાઓ વિશે આપણે ઇમેજિન કરી શકીએ, આપણે કલ્પના કરી શકીએ કે જ્યારે પરમાણુઓની કક્ષકો એકબીજાની નજીક આવવા લાગે તો નજીક આવતા કક્ષકો પોતાના ઉર્જા ગુમાવે, કક્ષકોના જે ઇલેક્ટ્રોન છે તે પોતાના ઉર્જા ગુમાવતા જાય, ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી થતી જાય, હવે પરમાણુ જે છે પરમાણુ પોતાના ઉર્જા ગુમાવતા જાય, નજીક આવશે તો આકર્ષણ બળ વધશે, અપાકર્ષણ બળ વધશે, બધી વસ્તુની જે ચર્ચા આપણે આગળ ભણી ગયા તે બધી વસ્તુની ચર્ચા આપણને ખ્યાલ આવે બાળકો. તો બાળકો અહીં આપણે એ સંદર્ભમાં ખાસ કરીને કોના પર ફોકસ કરવાના છે કે જ્યારે કક્ષકો નજીક આવશે તો નવા બંધનું નિર્માણ થવાનું હોય ત્યારે બાળકો ખરેખર થાય શું તો સંમિશ્રણ થાય. કોનું? આ કક્ષકોનું સંમિશ્રણ થાય. એકલ ઇલેક્ટ્રોન ધરાવતા જે કક્ષકો છે તેમનું સંમિશ્રણ થશે. હવે બાળકો એ સંમિશ્રણ જે થશે તે પણ આપણે આગળના ટોપિકમાં 4.5.1 અને 4.5.2માં આપણે આગળના ટોપિકમાં સંમિશ્રણ વિશે ભણી ગયા. તો બાળકો હજુ આગળ આપણે જાણવાનું એ છે કે સંમિશ્રણ થાય તો પાછા કયા પ્રકારનું થાય એ સમજવાનું પણ અગત્યનું છે. એટલે બાળકો તમે જેટલું પણ નોલેજ લેતા જશો ડીપમાં કંઈ ને કંઈ ડીપમાં તમને મળતું જ જશે. તો બાળકો સંમિશ્રણ પાછળ હવે સંમિશ્રણ બાળકો કયા પ્રકારનું થાય તે પાછળ હવે આવી ગયું. તો બાળકો તમે જાણશો કે તેમનું સંમિશ્રણ જે છે તે 3 પ્રકારમાં થઈ શકે. કયા 3 પ્રકારમાં? તો એ સંમિશ્રણ જે છે તે કાં તો ઘન પ્રકારમાં થાય એટલે પોઝિટિવ થાય સંમિશ્રણ, કાં તો ઋણ સંમિશ્રણ થાય એટલે નેગેટિવ ઓવરલેપિંગ થઈ શકે બાળકો, કાં તો શૂન્ય સંમિશ્રણ થાય, કાં તો ઝીરો ઓવરલેપિંગ થાય. એટલે બાળકો ઘન સંમિશ્રણ એટલે પોઝિટિવ ઓવરલેપિંગ, ઋણ સંમિશ્રણ એટલે નેગેટિવ ઓવરલેપિંગ અને શૂન્ય સંમિશ્રણ એટલે કે ઝીરો ઓવરલેપિંગ. તો બાળકો જે કક્ષકો છે જે ઓર્બિટલ્સ છે બરાબર તેમનું જે સંમિશ્રણ છે તે આ 3 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારમાં હોઈ શકે છે. હવે સંભાવના છે કે કયા પ્રકારના કક્ષકો સંમિશ્રણ કરી રહ્યા છે, કયા દિશાથી સંમિશ્રણ કરી રહ્યા છે તે બધા પર આધાર રાખે. તો બાળકો આનો આધાર જે છે તેની પણ અહીંયા ચર્ચા થઈ છે કે આ 3માંથી કયું સંભાવના થાય અને ક્યારે કઈ સંભાવનાની વધારે સંભાવના હોય બરાબર, 3માંથી કયા પ્રકાર આવશે. તો બાળકો અહીંયા બતાવ્યું છે કે જેનો આધાર અવકાશમાં કક્ષકીય તરંગ વિધેય સાઈની સંજ્ઞા એટલે કલા, ફેસ અને દિક્વિન્યાસ દિશા પર હોય છે. તો બાળકો આ સાઈ શું છે તે વસ્તુ તો તમે જાણકારી હોય તો પણ ખ્યાલ નહીં આવતો હોય. બાળકો સાઈ શું છે તે તમને બતાવી દઉં. સાઈ શું છે? તરંગ વિધેય છે. કોનું? ઇલેક્ટ્રોનનું અવકાશમાં XYZ અક્ષ વિચારી લો, XYZ અક્ષ બરાબર. તો XYZ અક્ષ જે છે એટલે કે ઇલેક્ટ્રોનના જે કોઓર્ડિનેટ્સ છે બરાબર, ઇલેક્ટ્રોનનું જે સ્થાન અવકાશમાં બદલાયા કરે કેન્દ્રની ફરતે, તો એ ઇલેક્ટ્રોનનું સ્થાન આ તરંગ વિધેય પરથી ખબર પડે. એમ તો ખરેખર સ્થાન પાક્કું ખબર નથી પડતું બરાબર. ક્વોન્ટમ શાસ્ત્ર પ્રમાણે આ સાઈની સંકલ્પના એ છે કે સંભાવનાની જ વાત થાય. તો તરંગ વિધેય બાળકો એ વસ્તુ વ્યાખ્યાયિત કરે કે ઇલેક્ટ્રોનનું સ્થાન ગમે ત્યાં હોઈ શકે અને આ વિધેય છે જે ઇલેક્ટ્રોનનું સ્થાન નિર્દેશિત કરે છે. તો બાળકો આ તરંગ વિધેય જે છે તેની સંજ્ઞા કલા ફેસ કઈ રીતે હોય તેના પર આધાર કરે. એ આપણને કંઈ ખબર નહીં હોય બરાબર, સંભાવનામાં કંઈ પણ હોઈ શકે. ત્યારબાદ બાળકો એનો દિક્વિન્યાસ ગમે તેવા હોઈ શકે. તો જે પ્રમાણે એનો દિક્વિન્યાસ હશે તે પ્રમાણે અહીંયા સંમિશ્રણનો પ્રકાર આવશે, ઘન, ઋણ કે શૂન્ય. ક્લિયર છે? તો એક તો સાઈના કિંમત ઉપર, તરંગ વિધેયના કિંમત ઉપર, તરંગ વિધેયના કલા ઉપર, સંજ્ઞા ઉપર, અને બીજું દિક્વિન્યાસની દિશા ઉપર. દિક્વિન્યાસ એટલે બાળકો અવકાશમાં કઈ રીતે કક્ષકો ગોઠવાયેલા છે, કઈ ગોઠવણી સાથે અવકાશમાં કક્ષકો આવીને સંમિશ્રિત થતા છે. તો સંમિશ્રણ પહેલાં જ્યારે કક્ષકો નજીક આવી રહ્યા હોય તો અવકાશમાં કયા દિશામાં ગોઠવાયેલા છે. ક્લિયર? ત્યારબાદ બાળકો તમે જાણશો કે જે સીમા સપાટી આકૃતિ વિશે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા હતા. સીમા સપાટી આકૃતિ, તો બાળકો એમાંથી પાછળ 2 પ્રકારના ચર્ચા કરવા જેવી વસ્તુ, ડિસ્કશન કરવા જેવી વસ્તુઓ બહાર નીકળીને આવતી છે. તો બાળકો સીમા સપાટી આકૃતિમાં આપણે જોયા હતા કે કક્ષકીય તરંગ વિધેય સાઈની જે કિંમત છે બરાબર તે ઘન કે ઋણ સંજ્ઞા ભાર સાથે સંબંધિત નથી. તો બાળકો સાઈની કિંમત કોઈ પોઝિટિવ કે નેગેટિવ સંજ્ઞા સાથે છે જ નહીં બરાબર, પોઝિટિવ ચાર્જ કે નેગેટિવ ચાર્જ બરાબર, ઘન ભાર કે ઋણ ભાર સાથે સંબંધિત નથી. કોણ?
તરંગ વિધેય સાઈની કિંમત, બરાબર છે, એ સ્થાન બતાવે છે, ઇલેક્ટ્રોનનું સ્થાન, અવકાશીય સ્થાન. ત્યારબાદ બાળકો સીમા સપાટીમાં એક બીજી વસ્તુ જાણવા મળેલી કે બંધ રચાતી કક્ષકોની સંજ્ઞા, કલા અને દિગ્વિન્યાસ સમાન હોવો જોઈએ. ક્લિયર? હવે બાળકો આ વસ્તુની ચર્ચા આપણે જાણીએ કે અહીં આને ઘન સંમિશ્રણ કહે છે, બરાબર. એટલે જો સમાન હોય તો શું થાય બાળકો? ત્યારે સંમિશ્રણનો પ્રકાર બતાવી દીધું છે કે ઘન સંમિશ્રણ કહેવાય. તો બંધ રચાતી વખતે કક્ષકોની સંજ્ઞા એટલે કલા જે છે અને દિગ્વિન્યાસ છે એ જ્યારે સમાન હશે બાળકો, સમાન હશે તો શું થાય? તો સંમિશ્રણનો પ્રકાર શું થશે બાળકો? ઘન સંમિશ્રણ થશે. પોઝિટિવ ઓવરલેપ, બરાબર. સેમ ડાયરેક્શન હોય તો, ઓર્બિટલના ડાયરેક્શન સેમ હોય, કક્ષકોનો દિશા દિગ્વિન્યાસ સમાન હોય તો પોઝિટિવ એટલે કે ઘન સંમિશ્રણ થશે. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીં એ વસ્તુને સમજવા માટે તમારા એનસીઆરટી ટેક્સ્ટબુકમાં એક આકૃતિ આપી છે. આકૃતિ નંબર બતાવી દઉં બાળકો તમને. આકૃતિ નંબર 4.9 છે. અહીં બતાવ્યું છે આકૃતિ નંબર 4.9માં એસ અને પી પરમાણ્વીય કક્ષકોનું ઘન, ઋણ અને શૂન્ય સંમિશ્રણ. તો બાળકો એની આકૃતિથી તમને વધારે ખ્યાલ આવે એટલે હું તમને આકૃતિ એકવાર ચર્ચા કરી દઉં. તો બાળકો અહીંયા તમે જોઈ શકો ઘન અથવા તો કલામાં સંમિશ્રણ, ઋણ અથવા તો કલાની બહાર સંમિશ્રણ. ક્લિયર બાળકો? તો અહીંયા તમે જોઈ શકો અહીં આ સંમિશ્રણમાં તમે જો દિગ્વિન્યાસ સમાન હોય, બરાબર. સાઈની કિંમત, દિગ્વિન્યાસ અને સાઈની કિંમત જે છે તેના પર આધાર રાખે. તો બાળકો અહીંયા પ્લસ અને પ્લસ 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 થતું છે એટલે ઘન સંમિશ્રણ છે બાળકો. ત્યારબાદ બાળકો અહીંયા જોઈ લો દિગ્વિન્યાસ સમાન છે, પ્લસનું સંમિશ્રણ પ્લસ સાથે, પ્લસનું અતિવ્યાપન પ્લસ સાથે. આ પી કક્ષક છે. અહીંયા પીઝેડ અને એસ કક્ષકનું સંમિશ્રણ થયું, ઘન સંમિશ્રણ. ત્યારબાદ બાળકો અહીંયા પીએક્સનું સંમિશ્રણ થયેલું છે, પીએક્સનું બાળકો. પેરેલલ અતિવ્યાપન છે બાળકો, સમાંતર અતિવ્યાપન. તો બાળકો સમાંતર અતિવ્યાપન અહીંયા છે. તો બાળકો એમાં ઘનભાર કક્ષકનો અહીંયા જે છે 2 લોબ છે બાળકો. તો કક્ષકના 2 લોબ જે છે તેમાં ઘનભાર લોબ અને ઘનભાર લોબ સાથે સંમિશ્રણ થાય અને ઋણભાર લોબ જે છે તે ઋણભાર સાથે થાય. તો બાળકો અહીંયા સમાન થશે તો આ ઘન કલામાં થતું છે, ઘન અથવા તો કલામાં સંમિશ્રણ થતું છે, બરાબર છે. તો ઘન કલામાં સંમિશ્રણ થાય, ઘન સંમિશ્રણ કહેવાશે આ. ત્યારબાદ બાળકો અહીંયા પણ આ જ રીતે પીવાય, બરાબર. આ પીવાય છે અને આ પીવાય. તો અહીંયા પણ બાળકો પ્લસ પ્લસ સાથે અને માઇનસ માઇનસ સાથે છે. ક્લિયર છે? તો બાળકો જ્યારે સમાન વીજભારવાળા હોય, સમાન વીજભારવાળા લોબ સંમિશ્રણ કરશે તો એ ઘન જ આપશે. સંમિશ્રણનો પ્રકાર કયો આવશે બાળકો? ઘન આવશે. તો બાળકો આ જ રીતે ઋણ માટે જોઈ લો. તો ઋણ માટે બાળકો વીજભારની સંજ્ઞા બદલાઈ જતી છે. ઋણ અથવા તો કલાની બહાર સંમિશ્રણ. તો બાળકો અહીંયા શું થાય? તો કલાની બહાર, કલા બંને બદલાતા છે એટલે કલાની બહાર થઈ ગઈ. અહીંયા કલા સમાન છે, બરાબર. તો કલા સમાન હોય એટલે કલામાં સંમિશ્રણ, તો એને ઘન સંમિશ્રણ પણ કહેવાય. અહીંયા કલા બદલાઈ ગયા એટલે કલાની બહાર કહેવાય. તો બાળકો ઋણ અથવા તો કલાની બહાર સંમિશ્રણ તો આ રીતે. તો આ જો અહીંયા પીઝેડનો માઇનસ છે તો એસનો પ્લસ છે. ક્લિયર? તો ઋણ માઇનસ પ્લસ ઋણ થઈ ગયા ને બાળકો. ત્યારબાદ બાળકો અહીંયા જોઈ લો પીએક્સ, બરાબર. આ પીએક્સ વાળો છે અને આ પણ પીએક્સ વાળો છે. તો બાળકો અહીંયા પીએક્સનો ઘનવાળો જે લોબ છે તે આના પીએક્સનો ઋણવાળા લોબ સાથે સંમિશ્રણ કરતું છે, અતિવ્યાપન કરતું છે. અને અહીંયા આનું માઇનસ આના પ્લસ સાથે સંમિશ્રણ કરે છે, અતિવ્યાપન કરે છે. ત્યારબાદ બાળકો નીચે જોઈ લો પીવાય માટે જોઈ લો બાળકો. આના પ્લસ આના માઇનસ સાથે કરે છે અતિવ્યાપન અને આનો માઇનસ આના પ્લસ સાથે અતિવ્યાપન કરે છે. ક્લિયર? તો બાળકો આ ઋણવાળું થઈ ગયું. હવે બાળકો મેં તમને ઘનવાળું અને ઋણવાળું તો અતિવ્યાપનનું સંમિશ્રણ બતાવી દીધું, બરાબર છે બાળકો. હવે શૂન્ય જે સંમિશ્રણ છે, 0 ઓવરલેપિંગ છે તે બતાવી દઉં બાળકો. તો બાળકો અહીંયા તમે જોઈ લો શૂન્ય સંમિશ્રણ કલાની બહાર, કારણ કે દિશાઓને નજીકનું જવું છે, બરાબર. તો દિશાઓને નજીક જવું છે તો આમાં શું થશે? કલાની બહાર થઈ જતું છે, બરાબર છે. તો બાળકો અહીંયા આ શૂન્ય સંમિશ્રણ કઈ રીતે થયો? તો બાળકો અહીંયા આ પી કક્ષક અને એસ કક્ષક, આના સંમિશ્રણમાં તમે જોયું કે એસ કક્ષક જે છે
તે પી કક્ષકના બંને લોબની વચ્ચે આવતું છે બાળકો. એટલે જ્યાં નોડ હોય, નોડ સેકન્ડ ચેપ્ટરમાં બાળકો તમે નોડ વિશે ભણી ગયેલા. તો બાળકો જે નોડ હોય બરાબર, તો પી કક્ષકનો જે નોડ છે તે નોડના સ્થાનમાં બાળકો એસ કક્ષકનું અતિવ્યાપન થતું છે. તો બાળકો અહીંયા તો સબમિશન થશે જ નહીં, અહીંયા અતિવ્યાપન જ નહીં થશે, અતિવ્યાપન જ નહીં થશે, સબમિશન જ નહીં થશે. તો બાળકો આ પ્રકારનો જે સબમિશન છે તેને આપણે શું કહીશું? શૂન્ય સબમિશન. બરાબર છે. ત્યારબાદ બાળકો જોઈ લો, અહીંયા જો અહીં તમે જોશો તો બાળકો અહીંયા તમને નજીકથી બતાવી દઉં. અહીં તમે જોઈ લો, આ પણ શૂન્ય સબમિશન કેમ થાય? તો બાળકો એ આમાં બે જે પી કક્ષક તમને દેખાતા છે બરાબર, આ પહેલો પી કક્ષક જે દેખાય તમને તે પીએક્સ વાળો છે અને આ બીજો પી કક્ષક દેખાય તે પીવાય વાળો છે. તો બાળકો આ બંનેનું દિક વિન્યાસ જ જુદા છે, દિક વિન્યાસ સમાન છે જ નહીં. તો દિક વિન્યાસ જુદા હોય, એક પી કક્ષક એક્સ અક્ષનો હોય અને બીજો પી કક્ષક જો વાય અક્ષનો હોય, તો બાળકો સબમિશન થશે જ ક્યાંથી? કોઈ હિસાબથી સબમિશન જ નહીં થશે, કોઈ હિસાબથી અતિવ્યાપન થશે જ નહીં. એટલે અહીં બાળકો ના તો અતિવ્યાપન થશે ના તો સબમિશન થશે. તો બાળકો આ પ્રકારનો જો સબમિશન હોય તેને આપણે શું કહીએ? શૂન્ય સબમિશન કહીશું. ક્લિયર? તો બાળકો આ રીતે એસ અને પી પરમાણુય કક્ષકોનું ઘન, ઋણ અને શૂન્ય સબમિશન આપણે જોઈ લીધું. તો બાળકો હવે આપણે કન્ટિન્યુ કરતા છે એને સબમિશનનો ખ્યાલ. તો બાળકો તમે જાણશો કે સબમિશનનો જે ખ્યાલ છે તે એક સરખી રીતે સમકેન્દ્રીય અને વિષમકેન્દ્રીય દ્વિપરમાણીય અણુને અને બહુપરમાણીય અણુને લાગુ પાડે છે. તો બાળકો દ્વિપરમાણીય અણુ પર પણ લાગુ પડશે, ભલે દ્વિપરમાણીય અણુ સમકેન્દ્રીય હોય કે વિષમકેન્દ્રીયમાંથી ગમે તેવા દ્વિપરમાણીય અણુ હોય, બરાબર, તે બંને પર એક સરખી રીતે લાગુ પડે સબમિશનનો ખ્યાલ. એ જ રીતે બાળકો બહુપરમાણીય અણુ હોય એમાં પણ સમકેન્દ્રીય હોય કે વિષમકેન્દ્રીય હોય, ગમે તેવા હોય, તો બાળકો એમાં પણ સબમિશનનો ખ્યાલ એક સરખો જ લાગુ પડે છે. ક્લિયર? તો સબમિશનનો ખ્યાલ કશે પણ બાળકો બદલાતું નથી, એની વેલિડિટી આપણે કહીએ તો બધે એક સરખું છે. ક્લિયર? પછી અણુનો પ્રકાર ગમે તેવો હોય, સમકેન્દ્રીય વિષમકેન્દ્રીય હોય, એક કરતાં વધારે પરમાણુવાળા હોય તો એ એક જ રીતે રહેશે. બરાબર? બે પરમાણુવાળા હોય કે બે કરતાં વધારે પરમાણુવાળા હશે તો પણ એનો જે નિયમ છે, એનો જે ખ્યાલ છે એ બદલાતો નથી. ત્યારબાદ બાળકો તમે જાણો કે અહીં અણુઓ જે છે બરાબર, CH4 તેનો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય છે એટલે ટેટ્રાહેડ્રલ. એમોનિયા જે છે તેનો ભૌમિતિક આકાર પિરામિડલ એટલે છે બરાબર. H2O જે છે એનો ભૌમિતિક આકાર કેવો છે? વળેલા છે, બેન્ટ છે. તો બાળકો અહીં આકારને VBT દ્વારા સમજાવવાનું વધુ રસપ્રદ થાય છે. તો બાળકો એ VBT એટલે કે સંયુક્તા બંધનવાદથી આપણે જો આકારને સમજાવીએ બરાબર, તો એ વધારે ઇન્ટરેસ્ટિંગ થશે બાળકો. આપણને આ બધા આકાર તો કોનાથી ખબર પડ્યું? VSEPR થિયરીથી ખબર પડી છે બરાબર, પણ આના દ્વારા તમે સમજશો તો વધારે ઇન્ટરેસ્ટિંગ થશે. ક્લિયર? તો બાળકો આપણે એક ઉદાહરણ લઈએ કે CH4 અણુ લઈએ એક ઉદાહરણ તરીકે બરાબર. તો જેમાં કેન્દ્ર પરમાણુ શું છે બાળકો? CH4માં મિથેનમાં તો કાર્બન છે બરાબર, કાર્બનનું કેન્દ્ર પરમાણુ છે. તો બાળકો હવે કાર્બન ઉપર આપણે ચર્ચા કરીએ. તો બાળકો હવે તમને ખબર છે કાર્બન જે છે તેનું પરમાણ્વીય ક્રમાંક શું છે? તો Z બરાબર 6. એટલે બાળકો એનું ઇલેક્ટ્રોન રચના શું થશે? ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના શું થાય? તો હિલિયમનો 1s2 જેવો, ત્યારબાદ 2s2 2p2 ને આ એના ઓર્બિટલ બોક્સ ડાયાગ્રામ છે, કક્ષકીય તરીકે ઇલેક્ટ્રોન રચના છે. તો બાળકો ઉત્તેજિત અવસ્થામાં શું થાય? તો ઉત્તેજિત અવસ્થામાં અહીંયા કાર્બન ઉપર અહીંયા સ્ટાર મૂક્યું છે બાળકો ઉત્તેજિત બતાવવા માટે. આ ઉત્તેજિત કાર્બન પરમાણુ છે, ઇલેક્ટ્રોનની સંખ્યા તો એટલી જ હશે, પરમાણ્વીય ક્રમાંક એટલી જ હશે. તો ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના શું થશે બાળકો? તો ઉત્તેજિત અવસ્થામાં તમે જાણશો કે આ જે 2s નો ઇલેક્ટ્રોન છે બરાબર, આ શું કરશે? આ 2s નો ઇલેક્ટ્રોન છે ને બાળકો તે કૂદકો કરીને અહીંયા જમ્પ કરશે બરાબર, ઇલેક્ટ્રોન જમ્પ આપણે જેને કહીએ, કૂદકો મારશે ને અહીંયા જતો રહેશે. એટલે બાળકો ઇલેક્ટ્રોન રચના કંઈક આ રીતે થઈ જશે, 2s1 અને 2p3 થઈ જશે. ક્લિયર છે? માટે બાળકો શું થશે? તો ઉત્તેજિત અવસ્થામાં કાર્બન પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના છે તે બદલાઈને નીચે પ્રમાણે થશે. એટલે બાળકો આ રીતે થઈ જશે, ઉત્તેજિત કાર્બનનું આ રીતે થશે 1s2 2s1 2px1 2py1 2pz1 આ રીતેની. તો બાળકો આ ઉત્તેજન માટેની જે જરૂરી ઉર્જા છે બરાબર, કાર્બન અને હાઇડ્રોજન કક્ષકો વચ્ચેના સમિશ્રણને લીધે મુક્ત થતી ઉર્જા સાથે સરભર એટલે કે કમ્પેન્સેટ થાય છે. તમે જાણશો કે અહીં Cની 2s1 2px1 2py1 2pz1 બાહ્યકોષના જે કક્ષકો છે સમિશ્રણ કરીને શું કરશે બાળકો? તો sp3 સંકર કક્ષકો સંકરણ પામશે અને 4 સમાન ઉર્જાવાળા 4
sp3 સંકર કક્ષકોનું નિર્માણ કરશે, જેનો દિક વિન્યાસ અવકાશમાં ચતુષ્ફલકીય રીતે ગોઠવાઈને 4 હાઇડ્રોજનના 1s કક્ષકો સાથે સંમિશ્રણ કરી 4 CH સિગ્મા બંધ રચશે. ક્લિયર છે? તો બાળકો અહીં તમે જાણશો કે અહીં એ નોંધવામાં આવશે કે કાર્બનની 3 p કક્ષકો એકબીજાના 90 ડિગ્રીના ખૂણે છે, તેથી HCH ખૂણો 90 ડિગ્રી થશે. એટલે કે 3 CH બંધ એકબીજાને 90 ડિગ્રીના ખૂણે દિક વિન્યાસ દર્શાવશે. કાર્બનની 2s કક્ષકની વાત કરીએ આપણે બાળકો, તો કાર્બનની 2s કક્ષક અને હાઇડ્રોજનની 1s કક્ષક વર્તુળાકાર રીતે સંમિશ્રણ પામશે. બરાબર, સંમિશ્ર છે. તેઓ ગમે તે દિશામાં સંમિશ્રણ થઈ શકે છે, તેથી ચોથા CH બંધની ખાતરી થઈ શકે નહીં. બરાબર, ચોથાની થઈ શકશે નહીં. આ વર્ણન સમચતુષ્ફલક HCHના 109.5 ડિગ્રી ખૂણા સાથે બંધ બેસશે નહીં. એમ થાય છે કે સરળ પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ CH4ના બંધની દિશાત્મક લાક્ષણિકતાનો હિસાબ આપતી નથી. તો બાળકો અહીંયા દિશાત્મક લાક્ષણિકતાનો હિસાબ નથી આપતો. બરાબર, ખૂણાને જે પણ કંઈ અહીંયા જાણકારી છે, બરાબર, તેના વિશે આપણે જોઈએ તો દિશાત્મક લાક્ષણિકતાનો હિસાબ આપતો નથી. ત્યારબાદ બાળકો તમે જાણશો કે સમાન પદ્ધતિના દલીલોનો ઉપયોગ કરીને તો બાળકો એ જોઈ શકાશે કે એમોનિયા જે છે NH3 અને H2O જે છે, તો એમોનિયા NH3 અને H2O અણુઓમાં HNH, બરાબર, N જે છે નાઇટ્રોજન જે છે તે કેન્દ્ર પરમાણુ છે, એટલે હાઇડ્રોજન નાઇટ્રોજન હાઇડ્રોજન HNH અને HOH એટલે પાણીમાં ઓક્સિજન જે છે, આ પાણીમાં ઓક્સિજન જે છે તે શું છે? કેન્દ્ર પરમાણુ છે. બરાબર, તો HOH ખૂણા 90 ડિગ્રીના હોવા જોઈએ. તો બાળકો 90 ડિગ્રીના ખૂણા હોવા જોઈએ. બરાબર, લંબ હોવું જોઈએ. આકાર કેવો હોવો જોઈએ? લંબ હોવો જોઈએ. તો બાળકો આ ખરેખર બંધ કોણ એવું નથી. બંધ કોણ કેટલો છે બાળકો? તો 160 ડિગ્રી એમોનિયામાં જોવા મળે છે, 160 ડિગ્રી. અને બાળકો પાણીમાં 104.5 ડિગ્રી પાણીમાં જોવા મળે છે. તો બાળકો પાણીમાં જે જોવા મળે છે, બરાબર, તો આ ખૂણાઓ જે તમને જોવા મળે છે, તો એની સાથે શું છે? સુસંગત નથી થતો. તો બાળકો આ જે ખૂણા જે 160 ડિગ્રીનો ખૂણો એમોનિયામાં જોવા મળે છે અને પાણીમાં જે 104.5 ડિગ્રીનો ખૂણો જોવા મળે છે, તો એની સાથે સુસંગત નથી. ક્લિયર? તો બાળકો અહીં પણ આપણી જે અભ્યાસ છે તે સંપૂર્ણ નથી થતી બાળકો. હજુ આગળ આપણે અભ્યાસ કરશું, બરાબર, ત્યારે આપણે ધીમે ધીમે ખબર પડશે કે આનું કારણ શું છે. ક્લિયર થયું બાળકો? તો અહીં આપણે સ્ટોપ કરીએ. તો બાળકો અહીંયા આપણે 3 ટોપિક પૂરા થઈ ગયા છે. 4.5.1, 4.5.2 અને 4.5.3. તો બાળકો નેક્સ્ટ ટોપિક જે 4.5.4 છે તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. તો બાળકો આજના જે 3 ટોપિકમાં જે કંઈ પણ કન્ટેન્ટ ચાલ્યા છે તે કન્ટેન્ટની તમે નોટ્સ બનાવજો બાળકો. PDF નોટ્સ તમને મળી જશે. નોટ્સ બનાવજો અને નોટ્સ બનાવ્યા પછી કંઈ તમે વાંચજો અને કંઈ પણ ડાઉટ હોય તો બાળકો ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો. બરાબર, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.